નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લા તમામ હોમગાર્ડ યુનિટોમાં આતંકવાદી વિરોધ દિવસ નિમિત્તે હોમગાર્ડોએ શપથ લીધા। અમરેલી જિલ્લા નવનિયુક્ત જિલ્લા કમાન્ડર દ્વારા જિલ્લા હોમગાર્ડમાં સરાહનીય કામગીરી। અમરેલી જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા તારીખ 21/5ના રોજ અમરેલી હોમગાર્ડ દળના તમામ 18 યુનિટો ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ ગ્રાઉન્ડ ખાતે આતંકવાદ વિરોધ દિવસ નિમિત્તે આતંકવાદ વિરોધના શપથ લીધા। આ તકે અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત મહેતા, સેકન્ડ ઇન કમાન્ડર બળદેવસિંહ ગોહિલ, સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમિતગીરી ગોસ્વામી સહિતના જિલ્લા હોમગાર્ડ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહેલ અને અમરેલી જિલ્લાના અમરેલી, ચિત્તલ, બાબરા, લાઠી, લીલિયા, ચલાલા, ડુંગર, ધારી, બક્ષરા, ટીંબી, ખાંભા વગેરે જિલ્લાના 11 તાલુકાઓના હોમગાર્ડ યુનિટ ખાતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે હોમગાર્ડના અધિકારીઓએ શપથ લેવડાવી રાષ્ટ્રહિતનું ઉમદા કાર્ય કરેલ। સાંપ્રત સમયમાં આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા બની ચૂકી હોય ત્યારે તમામે સહિયારા પ્રયત્ન કરી આતંકવાદને જળમૂળમાંથી નાબૂદ કરી રાષ્ટ્રહિતનું કાર્ય કરવું જોઈએ। તે માટે સરકારશ્રીની ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહી છે। ત્યારે અમરેલી જિલ્લામાં પણ નવનિયુક્ત જિલ્લા કમાન્ડર રોહિતભાઈ મહેતા દ્વારા સરાહનીય કામગીરી કરી રાજ્યકક્ષાએ અમરેલી જિલ્લાની નામના વધારી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ અમિતગીરી ગોસ્વામી, સાવરકુંડલા।